કોઈ વખત ભૂલ થાય તો તમને લાફો મારવાની પણ ઇજાજત છે. મારો આ જિંદગીનો દસ્તાવેજ મેં તારા નામે લખી દીધો છે માં. મારું આ જીવન તારા હાથમાં છે. તારો હાથ મારા માથા ઉપર સદાય રાખજે. કોઈ વખતે કોઈ ખોટું કામ કરીએ તો ઠપકો આપજે માં. મને કોઈ દુઃખ નથી માં. તું જ મારી સદાય માટે માં છું. આ જન્મ નહીં, જેટલા જન્મ મળે એટલા જન્મમાં તું મને મળજે માં. કૃષ્ણ ભગવાન રથ ચલાવતા હતા. શું ચલાવતા હતા? રથ ચલાવતા. કૃષ્ણ ભગવાન રથ ચલાવતા હતા અને અર્જુનને લાગી બીક. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે કેમ અર્જુન આમ ઉદાસ ઉદાસ લાગસ? એટલે કે ભગવાન બીક લાગસ. કૃષ્ણ ભગવાન કેવું સ્વયં નારાયણ તારા સાથે છું કે ના તોય બીક લાગે છે. પાછો કૃષ્ણ ભગવાને રથ ચલાવ્યો. પાછો અર્જુનનો મુજારો થયો. શું થયું અર્જુન? કૃષ્ણ ભગવાને કીધું અર્જુન પાછું શું થયું? એટલે કે ભગવાન એવું લાગે છે કે હું હારી જઈશ. શું થયું? ભગવાન હું હારી જઈશ. તારા નારાયણે કીધું કે જ્યાં વિશ્વાસ નથી ને ત્યાં કઈ નથી. શું કીધું? જ્યાં વિશ્વાસ નથી ત્યાં ક્યાંય નથી, કોઈ જગ્યાએ ક્યાંય નથી. જો સ્વયં નારાયણ અર્જુનને કહેતા હતા કે હું ઈશ્વર છું, મને ઓળખો. હું ઈશ્વર છું, મને ઓળખો. હું પરમાત્મા છું, વિષ્ણુ છું, કૃષ્ણ છું, નારાયણ મને ઓળખો. પણ ના ઓળખી શક્યા. એટલે હું કળિયુગમાં એવું કહું છું કે હું ભગવતી કહું છું, મને ઓળખો. હું ભગવતી કહું છું, મને ઓળખો. પણ માણસ ઓળખતો. પણ કૃષ્ણ ભગવાને ના કીધું અર્જુનના, પણ મેં મેલડીએ કીધું કે તમે મારા ને હું તમારી છો, મને ઓળખો ને તો ઓળખાય. જે ભગવાન જે લીલા કરી, જેના ઉપર લોકોએ જ્ઞાન લીધો, એને ગીતા તરીકે અમર કહેવામાં આવી. અમર થઈ ગઈ ને. પણ માણસ કશું એમાંથી શીખ્યો? કર્મ બંધનની જે કડીઓ છે એમાં જોડાતો જાય. માયા બંધનમાં જોડાતો જાય. હું ના પાડું છું તમારી પત્નીને મૂકીને નારાયણના ઘરે જવું પડશે. આ દોલત, આ મિલકત પોતાના સંતાનોને મૂકીને ભગવાનના ઘરે જવું પડશે. પરમાત્મા એ દિવસે પ્રશ્ન પૂછશે, સવાલ કરશે. તમારી પાસે જવાબ હોવો જોઈએ કે અમૃતની મેળડી પાસે જતો હતો. આટલો જવાબ નીકળશે કે અમૃતની મેળડી પાસે જતા હતા અને એના હતા. તારે ભગવાન કહે છે કે આના માટે જન્નત અને સ્વર્ગના દરવાજા ખોલો. મેળવી છું. માણસ ઓળખતો. અને મેં તારી પાસે શું માંગ્યું? મેં કશું નહીં. ભાવ ભક્તિનું ભાથું જેની પાસે છે ને એના પ્રબળ અને જબર